અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક એવી ઘટના બની છે કે જેનાથી ફરી એક વખત અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અસલામત હોવાનું પુરવાર થઈ શકે છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગઈકાલે એક ગેસ સ્ટેશનમાં કામ કરતા મહિલા ઉપર એક શખ્સ દ્વારા લૂંટના ઈરાદે ગોળીબાર કરીને તેમની હત્યા કરી દેવામાં આવી. જો કે અમેરિકામાં ગોળીબારની ઘટના એક સામાન્ય ઘટનાઓ હોય છે. થોડા દિવસ પહેલા જ એક અમેરિકન નેતાનું પણ જાહેરમાં ગોળીબાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમાચાર દુનિયાભરના સમાચાર એજન્સી અને સમાચાર પત્રોએ લીધા છે. એટલે અમેરિકામાં જે ફાયરિંગની ઘટના છે તેને ડામવા માટે સરકાર પ્રયત્નશીલ હોય છે અને કરતી રહે છે, પરંતુ આ ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે અમેરિકામાં રહેતા જે ગુજરાતીઓ છે અને કહેવાતા જે ગુજરાતી સમાજના આગેવાનો છે તેમને આ અંગે કોઈ કાર્યવાહી કરી ખરી? સૌથી મહત્વની બાબત, તમામ ગુજરાતીઓના જે સામાજિક આગેવાનો તે કોઈ નેતાની બર્થડે પાર્ટી ઉજવે તેનાથી કોઈ બાદ નથી. બર્થડે પાર્ટી ઉજવવી જ જોઈએ. સાથે સાથે જે અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજ માટે કોઈ એવી કાર્યવાહી કરવી યોગ્ય નથી લાગતી? શું હવે એવો સમય નથી પાકી ગયો કે અમેરિકામાં રહેતા ગુજરાતી કે એની પર કોઈ હુમલો કરવા માટે પણ વિચાર કરે?